સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદના એસવીપી હોસ્પિટલનો સ્ટાફ હડતાલ પર ઉતર્યો છે, જેમાં હાઉસકીપિંગ, પેન્શન કેર એટેન્ડન્ટના સ્ટાફ હડતાલ પર ઉતર્યો છે। બીજી તરફ અંદાજિત 550થી વધુ સ્ટાફ હડતાલ પર ઉતર્યો। ઓગસ્ટનો પગાર હજી સુધી ન મળતા સ્ટાફ હડતાલ પર ઉતર્યો છે। એસવીપી હોસ્પિટલનું મેનેજમેન્ટ દ્વારા બાહેધરી પણ આપવામાં આવી છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। તો આ સાથે સમગ્ર મામલે એસવીપી હોસ્પિટલનું મેનેજમેન્ટ દ્વારા બપોર સુધી પગાર કરી આપવાની બાહેધરી આપવામાં આવી છે। તો અમદાવાદમાં એસવીપી હોસ્પિટલમાં સ્ટાફ હડતાલ પર ઉતર્યો હતો। તો હાઉસકીપિંગ, પેન્શન કેર અટેન્ડન્ટ્સ સ્ટાફ હડતાલ પર ઉતર્યો છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। અંદાજિત 550થી વધુ સ્ટાફ હડતાલ પર ઉતર્યો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા બેહુલ દુધરેજા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, અમદાવાદમાં એસવીપી હોસ્પિટલમાં સ્ટાફ હડતાલ પર ઉતર્યો છે, શું છે સમગ્ર મામલો? જે પ્રમાણે અમદાવાદની જે સૌથી મોંઘી અને મોટી હોસ્પિટલ છે, કોર્પોરેશન સંચાલિત છે, તેની અંદર જે મોટી સંખ્યામાં જે સ્ટાફ વધારે જે નોકરી કરી રહ્યો છે, અને આવા જે સ્ટાફ છે જે ખાનગી સંસ્થાઓ દ્વારા જે રાખવામાં આવે છે, તેની અંદર જે પગાર સમયસર ના થતો હોવાના લીધે વારંવાર હડતાળો થઈ છે। ત્યારે વધુ એક હડતાલ જે છે આજે વહેલી સવારે કરવામાં આવી હતી, જેની અંદર ગત મહિનાનો જે પગાર છે તે હજુ સુધી આપવામાં ના આવતા તમામ જે 550થી વધારે કર્મચારીઓ છે તે એકઠા થયા હતા અને પગાર વધારાની માંગ પણ કરી હતી। એટલે કે 1-1.5 કલાક જેટલો જે આખો માહોલ જે છે તે હડતાલને જામ્યો હતો, પરંતુ ત્યારબાદ જે કંપની દ્વારા બાહેંધરી આપવામાં આવતા આ લોકો હાલ હડતાલ છે તે મોકૂફ રાખી છે। પરંતુ ભૂતકાળમાં પણ આ રીતે પગાર વધારાને લઈને અને પગારની સમયસરની માંગ સાથેની વારંવાર હડતાલો થઈ ચૂકી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે હડતાલ કરવામાં આવી હતી, પગાર કરવાની બાહેધરી આપતા સ્ટાફ ફરી પાછો કામે લાગ્યો છે।